જ્યારે પણ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ને ત્યારે આ ચટપટું રતલામી સેવનું શાક બનાવીને એકવાર ખાજો. તમે બેની જગ્યાએ 4 પરોઠા કે ગરમા ગરમ રોટલી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો એકદમ ચટપટું મસાલેદાર રતલામી સેવનું શાક બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની છાલ કાઢીને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. એકદમ ઝીણી ગ્રેટ કરીશું અને એ જ રીતે 3 ટામેટાને પણ વચ્ચેથી કટ કરીને ગ્રેટ કરી લઈશું, જેનાથી એની છાલનો ભાગ અલગ થઈ જશે. હવે અહીંયા મરચાં, આદુ અને લસણને લઈને સરસ રીતે ખાંડી લઈશું. બધી જ વસ્તુ ખંડાઈને 1 ચમચી જેટલી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે 3 ચમચી તેલની અંદર અડધી ચમચી હિંગ, સૂકા મરચાંના કટકા એડ કરી લઈશું. તમાલપત્રને તોડીને એડ કરીશું. ખાંડેલી લસણ, આદુ, મરચાંની પેસ્ટ અને મીઠા લીમડાના પાન એડ કરીને લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું. બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ જાય એટલે ખમણેલી આપણે ડુંગળી એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી ડુંગળી સરસ રીતે બ્રાઉન કલરની થઈ જશે અને તેલ છૂટું પડી જાય એટલે ખમણેલા ટામેટા, હળદર એડ કરીશું. અહીંયા અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગ્રેવીને સાતરી લઈશું. એક પછી 1 કપ ભરીને ગરમ પાણી, અડધી ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને એડ કરીશું. મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એની અંદર 1 કપ ભરીને રતલામી તીખી સેવ એડ કરી લઈશું. એકદમ ક્રિસ્પી આ સેવ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ ચટપટો અને થોડો સ્પાઇસી આવશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ શાકને રોટલી કે પરાઠા સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો. થેન્ક યુ.